સમાસાવલી રોડ ઉપર આવેલા ફિલિંગ વેલનેસ સ્પામાં કામ કરતી યુવતીનું રૂપિયાની ઉઘરાણી બાબતે અપહરણ કરી ગોંધી રાખી માર મારી નિર્વસ્ત્ર કરી હોવાના મામલે સમા પોલીસ સ્ટેશન ખાતે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી। બનાવના પગલે પોલીસે અપહરણ કરતા યુવક અને બે યુવતીની ધરપકડ કરી હતી। આ મામલે સમા પોલીસ સ્ટેશન ખાતે સકીના નામ બદલેલ છે। એ નોંધાવેલી ફરિયાદ મુજબ ફિલિંગ વેલનેસ સ્પામાં છેલ્લા 2 વર્ષથી સ્પા વર્કર તરીકે કામ કરતી હતી। અમારી સાથે શિવાની મોરે નામની યુવતી પણ કામ કરતી હતી। જોકે થોડા દિવસ અગાઉ તેને નોકરી છોડી દીધી હતી। નોકરી ચાલુ હતી તે સમયે શિવાનીએ મારી પાસેથી રૂપિયા 15,000 લીધા હતા, જેમાંથી રૂપિયા 6,600 આપવાના બાકી નીકળતા હતા। જ્યાં વકાર નામના યુવકે મારી પત્ની શિવાનીનો વિડીયો કોણે બનાવ્યો છે અને તું કેમ વાયરલ કરવાનું જણાવતી હતી તેમ કહી ગળદાપાટુનો માર માર્યો હતો। ત્યારબાદ આ ત્રણેય અંદરો અંદર વાત કરી ફરી કારમાં બેસાડી શિવાનીને તાંદલજા સ્થિત વકાર અને શિવાનીના ઘરે લઈ ગયા હતા, જ્યાં ગરમ ચાકુ વડે શરીરના જુદા જુદા ભાગે ડામ આપ્યો હતો અને ગળા અને હાથમાં પહેરેલી સોનાની ચાંદીની વીંટીઓ કાઢી લઈ નીકળતા રૂપિયા ભૂલી જવા અને અહીંથી નીકળવું હોય તો બીજા રૂપિયાની માંગણી કરી હતી। ગઈકાલે સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન દ્વારા એમના અપહરણ અને માર મારવાનો ફરિયાદ કરવામાં આવી હતી। એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવી, એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે 3 આરોપીઓને અટક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। સાહેબ, ખાસ કરીને યુવતી ક્યાં જોબ કરતી હતી અને કેટલા રૂપિયાની લેતી દેતી હતી અને ક્યાં જઈને એને માર મારવામાં આવ્યો છે? ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ સ્પા નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં અને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો। એ પ્રકારની એમની ફરિયાદ છે। તાંદલજામાં ક્યાં લઈ ગયા હતા એને? અલગ અલગ વિસ્તારે લઈ ગયા હતા અને આરોપીના ઘરે પણ લઈ ગયા હતા। એ પ્રકારની એ બેનની ફરિયાદ છે। જ્યાં જ્યાં લઈ જઈને માર મારવામાં આવ્યો છે તે લોકો સામે પણ કાર્યવાહી કોઈ થશે? તપાસમાં જે આરોપીઓનું નામ અત્યાર સુધી જાણવામાં આવ્યા છે, જે બહાર આવ્યું છે, એમાંથી તમામ જે સંકળાયેલા હતા એ 3 આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે। સાહેબ, એક ખાસ કરીને મહત્વનો સવાલ છે કે આવા ખૂણા ખાતરામાં જે સ્પા ચાલી રહ્યા છે અને માત્ર 6,500 લેતી દેતીમાં આ રીતનું વર્તન કરવું તે કેટલું યોગ્ય? બિલકુલ, બેનની જે ફરિયાદ છે ભોગ બનનારની એના ઉપર કાર્યવાહી કરવામાં ખૂબ જ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તમામ પાસાઓને લઈને વિગતવાર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને જે કોઈ પણ આ બનાવમાં સામેલ હશે એ તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। બેનને ક્યાં ક્યાં માર મારવામાં આવ્યો છે? વિગતવાર ફરિયાદમાં બેને પોતાની ફરિયાદ આપેલી છે, તેમાં તેમને માર મારવામાં આવેલો છે, જેની ફરિયાદ લેવામાં આવી છે અને બેનની સારવાર કરવામાં આવી છે અને જે લોકો એમાં સામેલ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઓકે।